વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતये. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમાં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, કોઈક વ્યક્તિ મૃત્યુ પામેલો હોય અને એની ચિતામાં તુલસીના લાકડા નાખી શકાય, અર્થાત કે એ વ્યક્તિને તુલસીના લાકડાથી સળગાવી શકાય? કારણ કે શાસ્ત્રોમાં તુલસીને અતિશય પવિત્ર માનવામાં આવેલી છે. તો શું તુલસીના લાકડા દ્વારા એ વ્યક્તિની દાહ ક્રિયા કરી શકાય? ત્યારે અમે એને કહ્યું કે હા, કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામેલો હોય તો એની ચિતામાં તુલસીના લાકડા પધરાવી શકાય. અને એ સંબંધમાં સ્કંદ પુરાણનું એક વચન છે. જેમ કે સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે તુલસી કાષ્ઠદગ્ધસ્ય ન પુનરાવૃત્તિ, અર્થાત કે તુલસી કાષ્ઠથી બાળવામાં આવેલ મનુષ્યની આ લોકમાં પુનરાવૃત્તિ થતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈક વ્યક્તિ મૃત્યુ પામેલો છે અને એની ચિતા સળગાવવામાં આવે છે, ત્યારે એની એ ચિતામાં જો જઈને તમે તુલસીના લાકડા નાખી દો તો એ વ્યક્તિ બધા જ બંધનોથી મુક્ત થઈ સીધો જ ભગવાનના ધામમાં જાય છે, કે જ્યાં ગયેલો વ્યક્તિ આ લોકમાં ક્યારેય પણ પાછો આવતો નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, એવું ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે છે. અર્થાત કે જે ધામની અંદર ગયેલો મનુષ્ય આ લોકમાં ક્યારેય પણ પાછો આવતો નથી, એવા એ લોકની અંદર એ મૃત્યુ પામેલો મનુષ્ય જાય છે, કે જ્યાં ગયેલો મનુષ્ય આ લોકમાં ક્યારેય પણ પાછો આવતો નથી. માટે ભક્તો, ક્યારેય પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એની ચિતાની અંદર તમે તુલસીના લાકડા અવશ્ય નાખજો. જો તુલસીના લાકડા નાખવામાં આવશે તો એ મનુષ્યએ પોતાના જીવન દરમિયાન જે પણ કંઈક પાપ કરેલો છે બધું જ પાપ સમાપ્ત થઈ જશે અને એ સીધો ભગવાનના ધામમાં જશે. ભલે ગમે એટલો મોટો પાપી કેમ ન હોય, એની ચિતાની અંદર જો તુલસીના લાકડા નાખી દેવામાં આવે ને તો એ સીધો ભગવત ધામની અંદર જશે. માટે તમે બધા પણ કોઈક મૃત વ્યક્તિની ઉત્તર ક્રિયામાં ગયા હોવ તો સાથે તુલસીનું એક નાનું લાકડું પણ લઈ જજો અને એ લાકડું એ મૃત વ્યક્તિની ચિતાની અંદર અવશ્ય પધરાવજો, જેથી કરીને એ જીવાત્માનું કલ્યાણ થશે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.